ભાજપના નારા પર મત આપવો કે મોદીમાં મત આપવો. આ લોકો ભાઈ સુરતને લગતો મુદ્દો જ નથી. ચૂંટણી સરપંચની હોય તો મોદી કરે, કંઈક શરમ તો આવવી જોઈએ ને. આટલું નામ તેના બાપાનું લેતો હોય કલ્યાણ થઈ જાય. આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કોર્પોરેશનની અનુસંધાનમાં તમામ ઉમેદવારોનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું છે. અને જે રીતે તમે જુઓ છો કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે, જબરજસ્ત ઉર્જા છે. અને છેલ્લા 5 વર્ષમાં લોકોએ આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસવાની ભૂમિકા આપી. એ ભૂમિકા બહુ સારી રીતે આમ આદમી પાર્ટીએ નિભાવી અને લોકોના શિક્ષણના મુદ્દા, સ્વાસ્થ્યના મુદ્દા, સાફ સફાઈના મુદ્દા, લોકોને સારી સુવિધા ધક્કા ખાધા વગર મળે એવા મુદ્દા, એ બધા મુદ્દા ઉપર અમારી પાર્ટીએ વિપક્ષમાં કામ કર્યું. એને ધ્યાનમાં રાખી સુરતની જનતાએ હવે નક્કી કર્યું છે કે આ વખતે ઝાડુ લાવવું છે. આ વખતે ભાજપથી બહુ થાક્યા છે. કેટલી સીટો આવશે? 27 સીટો આવી હતી. સીટો તો જનતા છે, 120 આપી દે, 110 આપી દે, 80 આપી દે. એટલે જનતા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા જ્યાં ચૂંટાયા ત્યાં, જ્યાં ન ચૂંટાયા ત્યાં પણ જનતાના મુદ્દે જે રીતે અમે લડાઈ લડી છે એ જોતા જનતા હવે અમને આશીર્વાદ આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. ગુજરાતમાં કઈ પ્રકારનો પરફોર્મન્સ રહેશે સ્થાનિક તરીકે? ગુજરાતના સૌથી મોટી પહેલા નંબરની વિપક્ષી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવવાની છે આ ચૂંટણી પછી. જે રીતે આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં, પંચાયતોમાં, ગામડાઓમાં જે મજબૂત ભૂમિકા ભજવી છે એ જોતાં હવે પછી આમ આદમી